મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી વિવાદમાં યુનિવર્સિટીમાંથી ભેદી રીતે અનેક ફાઇલ ગુમ થઈ। મોટાભાગની ફાઇલો પૂર્વ કુલપતિ ચાવડા વખતની હોવાનો ઉલ્લેખ। મહેકમ લીગલ વિભાગની જુદી જુદી ફાઇલો ગુમ થઈ છે। યુનિવર્સિટીના કુલસચિવ નીલમબાગ પોલીસમાં અરજી આપવામાં આવી છે। તો ફાઇલ ક્યાં ગઈ, કઈ રીતે ગુમ થઈ તેને લઈને મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। એકવાર ફરી યુનિવર્સિટી વિવાદમાં આવી યુનિવર્સિટીમાંથી અનેક ફાઇલ ભેદી રીતે ગુમ થઈ જતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। ચેઇન સ્નેચર ઝડપાયો। રત્ન કલાકાર જ બન્યો છે ચેઇન સ્નેચર। દેવું વધી જતા રત્ન કલાકારે ચોરી કરી હતી। આરોપી સની પટેલની નાનપુરા માછીવાડથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી ચેઇન, મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહેમદાબાદમાં મંદિરમાં સેવા કરતા સેવક કાળુભાઈની હત્યા કરવામાં આવી છે। સેવક વાત્રક નદી કિનારે હનુમાનજીનું મંદિર બનાવી રહેતા હતા। રાત્રિના સમયે 55 વર્ષીય પૂજારીની બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। ઘટનાની જાણ થતાં જિલ્લાના એસપી અને ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના કાપોદ્રામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। પોલીસે 22 વર્ષીય પરેશ ગોહિલને દબોચ્યો। રૂપિયાની લાલચ આપીને શખ્સે કૃત્ય આચર્યું। પોલીસે નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજુ ગિરફથી દૂર છે। વત્સલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો। ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા ઝડપાયો હતો। કોર્ટે જુગારીઓને 1,000નો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી 75,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો। વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે, પરંતુ તે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે। તો અગાઉ પણ તે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે। પરેશ શાહનો પુત્ર હજુ પણ પોલીસની પકડથી દૂર। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નીતિશ कुमारને લઈને। अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। નવી સરકાર સાથે નીતિશ કુમારના શપથ, જે પ્રકારથી જે ચર્ચાઓ થઈ રહી હતી ને તે ચર્ચાઓને અંતે નવી સરકાર સાથે નીતિશ કુમાર શપથ લઈ રહ્યા છે। સવારે તેમણે રાજીનામું આપ્યું હતું અને હવે સાંજે તેઓ શપથ લઈ રહ્યા છે નવી સરકાર સાથે। નવા તમામ લોકો સાથે ઘણી બધી અટકળો થઈ રહી હતી, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી અને છેવટે એ ચર્ચાઓનો અંત આવ્યો। નવી સરકાર સાથે નીતિશ કુમાર શપથવિધિ કરી રહ્યા છે। તો મહત્વનું છે કે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું। તે રાજીનામું આપશે કે કેમ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી હતી। રાજનીતિ પણ ગરમ થઈ રહી હતી અને હવે એ અટકળોનો અંત આવ્યો જ્યારે સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે નવી સરકાર તે બનાવી રહ્યા છે। નવી સરકાર સાથે નીતિશ કુમાર શપથ લઈ રહ્યા છે, તેમની શપથવિધિ થઈ રહી છે। શપથ લીધા બાદ હવે તે પોતાની નવી સરકાર બનાવી રહ્યા છે। તો સીએમ પદના શપથ નીતિશ કુમારે લઈ લીધા છે। મહત્વપૂર્ણ સમાચાર, નીતિશ કુમાર 9મી વખત સીએમ બન્યા છે। સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં ઉપસ્થિત છે। નીતિશ કુમારે સીએમ પદના શપથ લીધા છે। તો 9મી વખત સીએમ બન્યા છે નીતિશ કુમાર। નવી સરકાર સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત।
મહત્વનું છે કે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી, તેમના રાજીનામા બાદ પણ ઘણી બધી ચર્ચાઓ હતી। પહેલા એ ચર્ચા હતી કે તે રાજીનામું આપશે, શું કરવાના છે, શું થઈ રહ્યું છે, પરંતુ સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે હવે નવી સરકાર સાથે તેમના શપથ। प्रेम कुमार, श्री श्रवण कुमार, श्री संतोष कुमार सुमन, श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल चोंगथू राज्यपाल के प्रधान सचिव। मनोनीत मंत्री श्री सम्राट चौधरी से अनुरोध है कि वे मंच पर पधार कर शपथ ग्रहण करने का कृपा करें। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। तो बुलेटिन में रोकाईशुं एक ब्रेक माटे। आप जोता रहो न्यूज़ 18 गुजराती। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું। હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે। મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે। રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના। અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે। કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે। મેસેજ કે મેલમાં આવેલો QR કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે। એએમસી દ્વારા www.kankariyalaketickets.com નામથી વેબસાઇટ શરૂ કરાઈ। મુલાકાતીઓ ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે। મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના। ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની। બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ। સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક। 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ। જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ। છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું। 2 દિવસ પહેલા જ આ કેનાલનું સમારકામ કરાયું હતું। જો કે 2 જ દિવસમાં કેનાલમાં ફરી ગાબડું પડતા કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો, જે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું। ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો પણ ચિંતિત બન્યા। ખેડૂતોનો દાવો છે કે 7 દિવસ પહેલા જ આ કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેનું તાજેતરમાં જ રિપેરિંગ કરાયું છે। જો કે કોન્ટ્રાક્ટરે જે વેઠ ઉતારી છે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। ખેડૂતોની મુશ્કેલી આટલેથી પૂર્ણ નથી થઈ।